વકરતો વિવાદ કાંકરેજ, દિયોદર અને ધાનેરા। 1 જાન્યુઆરી 2025 રોજ જાહેરાત થઈ કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ રહ્યું છે, તેને એક જિલ્લો નવો બની રહ્યો છે, વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લો, કે જેમાં બંનેમાં અલગ અલગ તાલુકા ફાળવવામાં આવ્યો છે। કે આ તાલુકા ફાળવવાની સાથે વિરોધની શરૂઆત થઈ અને આજની તારીખમાં પણ આ વિરોધ થમવાનું નામ નથી લઈ રહ્યો। ધાનેરામાં આજે જોરદાર વિરોધની શરૂઆત થઈ હતી। ગામના લોકો એકઠા થયા અને વિરોધ કર્યો કે નથી જવું, વાવ, થરાદ નથી જવું। આવા સૂત્રોચ્ચાર એક સાથે ગામ લોકોએ કર્યા હતા। ન માત્ર થરાદ પરંતુ કાંકરેજ હોય કે પછી દિયોદર હોય, આ બધી જગ્યાએથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે। દિયોદરમાં તો જે અલગ જ ઓગળ જિલ્લો બનાવવામાં આવે તેવી માંગ થઈ રહી છે। અને બીજી બાજુ ધાનેરાની વાત કરીએ તો જન મહા આક્રોશ એક રેલીનું પણ આયોજન થઈ રહ્યું છે, કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ન માત્ર સ્થાનિક લોકો પરંતુ ભાજપ નેતાઓ પણ, કોંગ્રેસ નેતાઓ પણ, ભાજપના ધારાસભ્ય પણ, પૂર્વ ધારાસભ્ય પણ, કોંગ્રેસ ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો પણ આ જન આક્રોશ આયોજનમાં, આ કાર્યક્રમમાં જોડાવાના છે। એટલે કે આવતીકાલથી આ જે વિરોધ છે તેની ગતિ ઓર વધારે તેજ થશે। મુફત વિકાસ, જેમ આપણે આજ મંચ ઉપર ચર્ચા થઈ છે કે આજે 3 નામ આપણે લખ્યા છે, કાંકરેજ, દિયોદર અને ધાનેરા। આ 3 વિસ્તારોમાં આખો પેજ ફસાયેલો છે અને સૌથી અગત્યની વાત કે ત્રણેયની દિશા વિપરીત છે। ત્રણેયનો જે માંગણી છે અથવા તો વિરોધ છે એક દિશાનો નથી, ત્રણેયની દિશા વિપરીત છે। એટલે કે કોઈ રીતે આ કડીઓ મળતી નથી। એટલે સૌથી પહેલા તો સરકાર માટે ખૂબ જ પેચીદો પ્રશ્ન બની રહેવાનો છે કે ત્રણેય વિસ્તારના લોકોને, નાગરિકોને, રાજકીય આગેવાનોને કઈ રીતે સાંભળવા અને એનો ઉકેલ કઈ રીતે લાવવો, સમાધાન કઈ રીતે લાવવો। ગઈકાલે આપણે જે ઓગળ જિલ્લાની માંગ છે એની જે સમિતિ છે, આપણે ઓગળ જિલ્લાનો જે મુદ્દો છે પણ આજે લઈ જ રહ્યા છીએ, તો ઓગળ જિલ્લાના જે સ્થાપક સભ્ય છે દર્શન ઠક્કર, એમની સાથે વાત થઈ અને એમણે ખૂબ જ અગત્યની વાત કરી। આજે હું એટલે રિપીટ કરી રહ્યો છું કે કાલે હવે ધાનેરામાં મોટો વિરોધ થવા જઈ રહ્યો છે અને ધાનેરાના વિરોધ સાથે પણ આ વાત સંકળાયેલી છે। દર્શન ઠક્કરે કહ્યું, આપણે દર્શકોએ સાંભળ્યું, એમણે કહ્યું કે કેશાજી ચૌહાણ સાથે સતત સંપર્કમાં હતા દર્શન ઠક્કર। કેશાજી ચૌહાણે ભરોસો આપ્યો હતો કે ઓગળ જિલ્લા માટે રાજ્ય સરકાર કોઈ કાર્યવાહી કરશે, પગલાં લેશે। આ નોટિફિકેશન જાહેર થયું એની પહેલાની વાત કરું છું। અને એ પછી એમણે એવું પણ કહ્યું કે ગાંધીનગર મળવા ગયા, મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી, મુખ્યમંત્રીએ પણ રજૂઆત સાંભળી હતી। દર્શન ઠક્કરે કહ્યું કે હું સાથે પણ હતો ત્યાં અને એ વખતે પણ એ વાત થઈ હતી। પણ જ્યારે આ નોટિફિકેશન જાહેર થયું એ પછી જ્યારે દર્શન ઠક્કરે કેશાજી ચૌહાણ સાથે વાતચીત કરી તો એમના દાવા મુજબ સરકારે આ નોટિફિકેશન બહાર પાડતા સમયે જેમની જેમની માંગ હતી અથવા તો જેમનો જેમનો વિરોધ હતો એમને કોઈને લૂપમાં લીધા નથી, એમાં ઇન્ક્લુડિંગ ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ આવી ગયા। હવે વાત આવી ધાનેરાની। ધાનેરાનો મુદ્દો અલગ છે, દિયોદરનો મુદ્દો એવો છે કે ઓગળ જિલ્લો બનાવો। ધાનેરા કહે છે કે અમારે વાવ, થરાદમાં નથી જવું। અને તમે સંખ્યા જુઓ, જેમ જે રીતે આ વિરોધ થઈ રહ્યો છે દિવસે ને દિવસે સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, લોકો તો જોડાઈ જ રહ્યા છે। સ્થાનિક જે સામાજિક જે કાર્યકરો છે, સ્થાનિક જે સંસ્થાના અગ્રણીઓ છે, રાજકીય અગ્રણીઓ છે, હમણાં તમે જેમ કહ્યું કે પક્ષ વિપક્ષ પણ નથી રહ્યું, એ રીતે ત્યાં લોકો સાથે આવી રહ્યા છે। એટલે હવે જે કાલનો દિવસ છે એમાં ધાનેરાનો જે વિરોધ છે એ પણ ખૂબ મોટો બને અને ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરોથી આખી આ જે મહાસભા છે એનું કવરેજ કરવાની છે। પોઈન્ટ ટુ પોઈન્ટ ડિટેલ આપતા રહીશું કે ત્યાં શું થઈ રહ્યું છે ને લોકો ત્યાં જે આવ્યા છે વિરોધ કરવા માટે, એમનો મુદ્દો શું છે અને ક્યાં સુધી એમની લડત ચાલુ રહેવાની છે। એટલે લડત જ્યાં સુધી એમને તો નક્કી કરી ચૂક્યા છે કે જ્યાં સુધી સરકાર આ નિર્ણયમાં ફેરફાર નહીં કરે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। ધાનેરા અને કાંકરેજ આ બંનેની એક જ માંગ છે કે ભાઈ તમે અમને બનાસકાંઠામાં જ તેમાં સમાવેશ રાખો, અમારે વાવ, થરાદ જવું નથી। દિયોદર વાસીઓની માંગ એમ છે કે ભાઈ તમે ઓગળ જિલ્લો બનાવો। દિયોદર વાસીઓ કહી રહ્યા છે કે ભાઈ તમે તો 6-7 વર્ષ પહેલા અમને આશ્વાસન આપ્યું હતું, ભલે તમે લેખિત નહીં પરંતુ મૌખિક વાત તો અમને કરી જ હતી કે આપણે ઓગળ જિલ્લો બનાવીશું, ઓગળ મહારાજને આપણે ત્યાં શ્રદ્ધાંજલિ આપીશું, આપણે તેમને આગળ લઈ જઈશું, પરંતુ અહીંયા તો એવું થઈ રહ્યું છે કે અમારી સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે। જેમ કહ્યું કે જે આ ઓગળ જિલ્લા સમિતિ સાથે જે સંકળાયેલ લોકો છે તે ઘણા સમયથી માંગ કરી રહ્યા છે, સરકારના લોકો હોય કે પછી સંગઠન સાથે જોડાયેલા લોકો હોય તેમની
સાથે પણ ચર્ચા કરી. ન માત્ર સંગઠન કે સરકાર જે વહીવટીકર્તાઓ છે એટલે કે કલેક્ટર હોય તેમની સાથે પણ મુલાકાત થઈ, પરંતુ કલેક્ટર તરફથી પણ એવું કહેવામાં આવ્યું હતું જ્યારે નિર્ણય આવ્યો 1 અઠવાડિયા પહેલા કે મને આ વિશે કંઈ ખબર જ નથી, અને પછી અચાનક આ બધા નિર્ણય આવી જતા હોય છે. એનો મતલબ સ્થાનિક લોકોને આમાં વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા. આખા માત્ર સ્થાનિકો પણ જે રાજકીય નેતાઓ, પ્રતિનિધિ છે, મુફદ્દલ, જે જ્યાંથી મત લઈને આવ્યા છે, બે એવી એમને પણ ઘટનાઓ વિશ્વાસમાં સામે નથી આવી. લેવાય. બે ઘટના સામે, એક તો કેશાજી ચૌહાણનું ઉદાહરણ જે તમે હા, આપ્યું, હા. અને બીજું ઉદાહરણ છે શંકર ચૌધરી. હા. શંકર ચૌધરી પોતે પણ ગુજરાત ફર્સ્ટ પર સાથે કહ્યું હતું કે મને કદાચ મને ખબર ખબર હોત હોત તો હું આ તો કાંકરેજ કાંકરેજને હું આપણે બનાસકાંઠામાં રાખું જ જોઈએ. એમની તેમની એટલે પણ એ એવી આ રજૂઆત બે હતી. નામ તો આપણી જે પ્રત્યક્ષ સામે વાતચીત છે એની વાત છે. હા. એ સિવાય ઘણા બધા નેતાઓ અલગ અલગ માધ્યમ પર અલગ અલગ સમયે અલગ અલગ સ્થળ ઉપર સ્વીકારી ચૂક્યા છે કે અમને કન્સિડર નથી કરવામાં આવ્યા, અમારી સાથે વાતચીત નથી કરી, સંવાદ નથી કર્યું. એ પહેલા આ નોટિફિકેશન જાહેર કરી દીધું છે. અને હવે આ બધાની વચ્ચે વિકાસ નવો ટ્વિસ્ટ એ છે કે કોંગ્રેસના નેતાઓમાં મતાંતર જોવા મળ્યું છે. આજે અમિત ચાવડાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમણે શું કહ્યું કે આ જે વિભાજન છે એમાં એમણે કહ્યું કે વિભાજનની અમે સાથે છીએ, જ્યારે સ્થાનિક નેતાઓ છે એમણે એમાંથી એક નેતાએ વિરોધ કર્યો. એટલે કોંગ્રેસના જ જે નેતાગીરી છે એમાં બંનેની વાત મેચ થતી નથી. આમાં રાજકીય સ્વાર્થ માટે નેતાઓ ગેરમાર્ગે દોરે છે એવો પણ મુદ્દો રાખવામાં આવ્યો. બીજી બાજુ અમિત ચાવડા એવું કહી રહ્યા છે કે સ્થાનિકોને સાથે રાખ્યા વગર વિભાજન કરવામાં આવ્યું. માત્ર એક નેતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા માટે આ કરવામાં આવ્યું. એટલે અમિત ચાવડાએ વિરોધ કર્યો. અને અમિત ચાવડાએ સીધું જ કહ્યું કે કોંગ્રેસ આખા મુદ્દાનો વિરોધ કરે છે, વિભાજનના વિરોધમાં બીજી છે બાજુ બે કોંગ્રેસ. નેતાઓની પણ પ્રતિક્રિયા છે આપણી ત્યાંથી જે પાસે. પ્રતિક્રિયા આવી તેમાં એમણે સ્પષ્ટપણે એ સમર્થન લોકો કર્યું. આ વાવ થરાદના સમર્થનમાં છે કે એટલે જિલ્લો મુદ્દો એ બરાબર છે, છે. હું એટલે જ કહું છું વિકાસ કે આ જો અમિત ચાવડા વિભાજનનો વિરોધ કરે છે, સમર્થન કરે છે, એ કોણ છે કે એમના વિસ્તારના લોકો. સ્થાનિક અહીંયા 3 પોઈન્ટ થઈ ગયા છે. કાંકરેજ બનાસકાંઠાના વિભાજનના 3 અલગ ભાગ પડી ગયા છે. કાંકરેજ અલગ છે, દિયોદર એટલે કે ઓગળ જિલ્લો અલગ છે, અને ધાનેરા અલગ છે. એટલે બંનેના એ કયા સંદર્ભમાં કહી રહ્યા છે એ પણ આપણે સમજવું પડશે. પહેલા અમિત ચાવડાએ શું કહ્યું એ સાંભળી લઈએ. ત્યાંની રાજકીય પરિસ્થિતિ આ બધાને અભ્યાસ કરીને બધા સાથે પરામર્શ કરીને નિર્ણય કરવો જોઈતો હતો, પણ ફક્ત ને ફક્ત પોતાના રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે જે રીતે જિલ્લાનું વિભાજન થયું છે અમે પણ એનો વિરોધ કરીએ છીએ. ખાસ કરીને કાંકરેજ તાલુકાના લોકોની ખૂબ ઉગ્ર લાગણી છે, માગણી છે કે ભૌગોલિક રીતે, સામાજિક રીતે એને બનાસકાંઠા જિલ્લા સાથે જોડવો જોઈએ. કદાચ રસ્તા પર ઉતરીને છે આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન સ્વરૂપે પણ થશે. અને જે બધા જ પક્ષના રાજકીય આગેવાનો ખુલીને બોલી રહ્યા છે એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો ખુલીને બોલી રહ્યા છે. તો કોંગ્રેસ તરફથી અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસ તો આ વિભાજનનો વિરોધ કરે છે, અને એક રાજકીય નેતાની મહત્વાકાંક્ષાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તેનાથી વિપરીત અહીંયા જે આંબાભાઈ સોલંકી છે તેમણે કહ્યું છે કે ભાઈ આ વાવથરા જિલ્લો અમને પસંદ છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે ગૌતમ અદાણી આ વિસ્તારમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરવાના છે, એટલે કે આનો જોરદાર વિકાસ થવાનો છે. શું કહ્યું હતું આ કોંગ્રેસ નેતાએ તે પણ સાંભળ્યું. થરાદ બહુ જબરજસ્ત ડેવલપિંગની દોડમાં ચાલી રહ્યું છે. અત્યારે જિલ્લામાં એક બીજા નંબરનું મથક કહેવાય, પણ હવે મને એવું લાગે છે કે પાલનપુર કરતાં પણ વધારે વિકાસ થશે. અને અહીંના લોકો બહુ જાગૃત, અને અમારે ત્યાંથી મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એ બધા થરાદના છે. અદાણી હોય કે વગેરે વગેરે ઘણા બધા ઉદ્યોગપતિઓ અહીં રોકાણ કરશે અને થરાદનો જબરદસ્ત વિકાસ થશે. તો તમે સાંભળ્યું કે કેવી રીતે કોંગ્રેસ નેતાઓ જ મત મતાંતર છે. એવું નથી કોંગ્રેસમાં, પરંતુ ભાજપમાં પણ છે. કીર્તિસિંહે પણ શરૂઆતમાં કહ્યું હતું કે આ કાંકરેજ જિલ્લો, કાંકરેજ તાલુકો બનાસકાંઠામાં હોવો જોઈએ તેવી તેમણે માંગ કરી હતી. એટલે ભાજપ કોંગ્રેસમાં મત મતાંતર છે, પરંતુ આવતીકાલે આ બધા મત મતાંતર કદાચ ભૂલાઈ જવાના છે. આખો વિવાદ કેટલો જટિલ થઈ ગયો છે, અને 3 ભાગ જેમ મેં કહ્યું એમ કે બંને પક્ષ, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ, કે બંને માટે ત્યાંના જે મતદારો છે એ ક્યારેય મિજાજ કળવા નથી દેતા. એ બંને પક્ષ, ભાજપ અને કોંગ્રેસનું જે પ્રાદેશિક નેતૃત્વ છે અને જે સ્થાનિક નેતૃત્વ છે, એ બંને વચ્ચે પણ મત મતાંતર છે. એમાં પણ છે. એટલે કેટલો આ આખો મામલો કેટલો જટિલ થઈ ગયો છે.
બીજા પોસ્ટર તમે જોઈ રહ્યા છો, ધાનેરામાં બધી જગ્યાએ પોસ્ટર લાગ્યા છે, આજુબાજુના જે ગામડાના લોકો છે તે પણ આ પહોંચશે, એટલે કે જન આક્રોશ આવતીકાલે દિવસ પર જોવા મળવાનો છે. ગુજરાત ફર્સ્ટ પણ આપને બતાવશે કે આખરે કેવો વિરોધ અહીંયા થઈ રહ્યો છે, લોકો કેવી માંગ કરી રહ્યા છે. જોવાનું રહેશે સરકાર આ મામલે શું નિર્ણય